નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કોલેજ સમયે બનેલી ઘટના. જૂનાગઢ શહેરની પથ્થરની ગલીઓ, જૂના કિલ્લાની દિવાલો અને ગિરનારની છાયામાં વસેલા એ દિવસો હાર્દિક અને સોનાની યાદોમાં હંમેશ માટે લખાઈ ગયેલા હતા. યુવાનીના એ નિર્દોષ દિવસોમાં જ્યારે બંને કોલેજમાં ભણતા હતા, ત્યારે મિત્રતાનું નાજુક બીજ ધીમે ધીમે પ્રેમના વૃક્ષમાં વિકસતું રહ્યું. હાર્દિક શાંત, સમજદાર અને થોડો સંકોચ સ્વભાવનો. તેનો ચહેરો નિર્દોષ પણ આંખોમાં આત્મવિશ્વાસનો તેજ. બીજી બાજુ સોના, જીવંત, હસતી ખીલતી, વાતોમાં રંગ ભરી દે એવી. બંનેની જોડી મિત્રોમાં જાણીતી હતી. કોલેજના દિવસોમાં હંમેશા સાથે જોવા મળતા, કેન્ટીનમાં ચા પીતા, લાઇબ્રેરીમાં એકબીજાને પુસ્તકો શોધવામાં મદદ કરતા કે પછી ગિરનારની તળેટીમાં યોજાતા મેળામાં સાથે ફરતા. પણ ભણતર પૂરું થતાં જ જીવનની ગાડીઓ જુદી જુદી દિશામાં દોડવા લાગી. હાર્દિકને તેના પરિવારની જવાબદારી ખેંચી ગઈ અને સોનાના સપનાઓ તેને આગળ વધવા પેરવા લાગ્યા. ધીમે ધીમે ફોન કોલ ઓછા થયા, પછી મેસેજીસ પણ, અને એક દિવસ એવું લાગ્યું કે જેમ કોઈ પુસ્તક પૂરું થઈ જાય, પરંતુ એ તો માત્ર એક અધ્યાય પૂરો થયો હતો. કેટલાક વર્ષો પછી જ્યારે તલાટીની પરીક્ષાની જાહેરાત આવી, ત્યારે બંનેએ પોતાની તૈયારી શરૂ કરી. ભાગ્યે એવી રમત રમવાની હતી કે એ જ દિવસે એક જ શહેરમાં પરીક્ષા આપવા બંનેને આવવાનું બન્યું. જૂનાગઢ બસ સ્ટેશનની ભીડમાં હાર્દિક પોતાના હાથમાં એડમિટ કાર્ડ સંભાળતો હતો. એ જ સમયે સામેથી એક ઓળખીતો ચહેરો દેખાયો. ગોળ ચહેરો, મોટી આંખો અને ઓળખાય એવું સ્મિત. સોનાએ સૌ પ્રથમ તેને ઓળખ્યો. આંખોમાં ચમક આવી ગઈ. હાર્દિક, તું? તે ખુશીથી ચીસો પાડે તેમ બોલી. હાર્દિકની અંદર વર્ષો જૂનો સૂતેલો પ્રેમ જાગી ઉઠ્યો. સોના? તેની અવાજમાં આશ્ચર્ય અને આનંદ બંને હતા. બંને થોડા પળો એકબીજાને જોઈને ચૂપ રહી ગયા. દુનિયા ગાયબ થઈ ગઈ હોય એમ લાગ્યું. પછી સોનાએ આગળ વધીને તેનો હાથ પકડી લીધો. ચાલ, બજારમાં જઈએ, પરીક્ષા પહેલાં થોડી વાતો કરી લઈએ. જૂનાગઢની બજારમાં ભીડ હતી. ફળવાળા, કપડાની દુકાનો, ગળગળતા ગાડા. બંને હાથમાં હાથ નાખીને ચાલતા હતા. વર્ષો જૂની મિત્રતા હવે ફરીથી જીવંત થઈ ગઈ હતી. હાર્દિકને લાગ્યું કે આ પળ ક્યારેય પૂરી ન થાય. એટલામાં જ એક મોટી બસ જોરથી હોર્ન વગાડતી પસાર થઈ. અવાજથી સોના એકદમ ચોંકી ગઈ. ડરીને તેણે હાર્દિકનો હાથ મજબૂતીથી પકડી લીધો અને તેની છાતી સાથે ચોંટાઈ ગઈ. હાર્દિકે પણ તેને બાહોમાં ભરી. પળવાર માટે દુનિયા અટકી ગઈ હતી. બસ પસાર થઈ ગઈ, પણ બંનેના દિલની ધબકારો એક ક્ષણે અટકાવી રાખતી હતી. સોનાની આંખોમાં અચાનક શરમ અને આનંદ ઝળહળી રહ્યા હતા. હાર્દિક, હું તો ડરી ગઈ હતી. હું છું ને તારા માટે, હાર્દિક ધીમેથી બોલ્યો. સમયના ચક્રે તેમને ફરજ તરફ ધકેલી દીધા. બંનેએ પોતપોતાની પરીક્ષા આપી. પ્રશ્નપત્ર સામે બેસીને પણ બંનેના મનમાં એક જ વિચારો ગુંજતા હતા. કેટલા વર્ષો પછી ફરી મળી ગયા છીએ, હવે ફરીથી જુદા પડી જવું પડશે. પરીક્ષા પૂરી થયા પછી સોના બહાર આવી. હાર્દિક પહેલેથી જ બહાર ઊભો હતો. આંખોમાં રાહ જોઈને ઊભેલો પ્રેમ દેખાતો હતો. ચાલ, ક્યાંક બેસીએ, સોનાએ કહ્યું.
જૂનાગઢના એક સુંદર બગીચામાં બંને જઈને બેઠા. સાંજનો સમય હતો. ગિરનારના આકાશે સૂર્યાસ્તના રંગો છવાઈ રહ્યા હતા. પક્ષીઓ માળા તરફ વળી રહ્યા હતા. સોનાએ ઘાસ પર બેસીને ઊંડો શ્વાસ લીધો. હાર્દિક, મને તો વિશ્વાસ જ નથી થતો કે તું મારી સામે બેઠો છે. કેટલા વર્ષો પછી કેટલી બધી વાતો અધૂરી રહી ગઈ હતી. હાર્દિકે સ્મિત કરીને કહ્યું, સાચું છે સોના, પણ આજનો દિવસ મને લાગણીથી ભરેલો ભેટ જેવો લાગ્યો. તારી યાદો ક્યારેય ભૂસી નથી. સોનાની આંખોમાં આંસુ આવી ગયા. તું જાણે છે હાર્દિક, મેં તને ઘણો યાદ કર્યો છે. જીવન આગળ વધતું રહ્યું, પણ દિલમાં એક ખાલી જગ્યા હતી. આજ એ જગ્યા ફરીથી ભરાઈ ગઈ. હાર્દિકે તેની આંગળી પકડી. હવે તો ખાલી જગ્યા નહીં રહે. હું છું તારી સાથે. બંને લાંબા સમય સુધી વાતો કરતા રહ્યા. ભૂતકાળની યાદો, ભવિષ્યના સપના, વચ્ચે થોડુંક મૌન, જેમાં માત્ર દિલના ધબકારા સંભળાતા હતા. સોનાએ હિંમત કરીને માથું હાર્દિકના ખભા પર રાખી દીધું. હાર્દિકે તેને નજીક ખેંચી લીધી. એક ક્ષણે કોઈ શબ્દોની જરૂર ન હતી. બગીચામાં ફૂલોની સુગંધ, સાંજના પવનની ઠંડક અને બંનેના દિલની નજીકતા, બધું જ એકસાથે મળીને પળોને અમર બનાવી રહ્યું હતું. રાત ધીમે ધીમે છવાઈ ગઈ. બગીચાની લાઇટો ચાલુ થઈ ગઈ. બંનેને ખબર હતી કે હવે ઘરે જવાનું છે, પણ દિલ નહોતું માનતું. હાર્દિક, સોનાએ ધીમેથી કહ્યું, ફરીથી આપણે જુદા પડી જઈએ એવું મને નથી ગમતું. હવે જીવન જે પણ લાવે આપણે સાથે રહીશું ને. હાર્દિકે તેની આંખોમાં જોઈને જવાબ આપ્યો, હા સોના, હવે એકબીજાને ગુમાવવાના નથી. જિંદગીનો દરેક દિવસ સાથે જીવવાનો છે. એમ બોલીને હાર્દિકે સોનાના હાથ પર ચુંબન કર્યું. સોનાએ આંખો મીચીને એ પળને દિલમાં કેદ કરી લીધી. તે રાત્રે જ્યારે બંને પોતાના ઘરે પરત ફર્યા, ત્યારે બંનેના દિલમાં એક જ વિચાર હતો, આજે અમારા પ્રેમને ફરીથી જન્મ મળ્યો છે. મિત્રો, આ જે વાર્તા છે એ કાલ્પનિક છે અને આમાં આવતા પાત્રો પણ કાલ્પનિક છે. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બનાવી રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વંદે માતરમ. જય ભારત. જય હિન્દ.